બધાને જય માતાજી, જય માં મોંગલ. નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. આ તો સવારે વહેલા વ્લોગ શૂટ કરવા મળીને અત્યારે મારમાં ઘરનું કામ કરે ને હું એ રોટલાને કરતી હતી. મારમાં છે કે અત્યારે માંડવી છે કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માંડવી હેકી આશુબેન રોટલી બનાવી નાખી, રોટલા બનાવી નાખ્યા, વોળા શેકી નાખ્યા ને બાપુ નોટતા રહીને એટલે આ માંડવી શેકી નાખી અને રોટલા ને એવું બનાવી નાખ્યું. મારમાં માંડવી છે કે મારમાં પાછા અત્યારે શાહીને એવું તાળતા હતા. એ તો શાહીનું કામ અહીંયા પડ્યું બાકી. મારા બાપા છે કે ભજન સાંભળે છે. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ને જય રાંદડિયા દાદાભાઈ ભજન સાંભળીને હાથે સાંભળી હું રીંગણ ઓળો બનાવું. ઓળો બનાવી નાખ્યો. અમારે આર્યનભાઈ અત્યારે માંડવી ખાવાની. એ પાછી હાથે માંડવી ફૂલીને ખાવાની. કા તૈયાર થઈ ગયા ને ભગોડા જવાનું છે આજ તો. ને મારા માન બાપા ગાડી ઉભા ને મારા આર્યનભાઈ ને આવવાનું છે જય જય કરવા. મારા ભાઈ ભાભી ઘેર રહે જય જય કરવા જવાનું. કા હું લેવા જવાનું છે? જય જય કરવા જવાનું. આર્યનભાઈ ત્યાર થયા ને અત્યારે આવવાનું વખતે ને આવું. ફુગો લેતા આવજો ફૂન કે ફુગો લેતા આવજો કે તાર થઈ ગયો હવાનો કેતો હતો બધું લીધું. બધું ચાર કર્યું ને હાલો બાપા સીતારામ હો કટાઈ આવી કે હા જય માતાજી હો હા ફુગા લેતા આવીશું હો. હો કે મોગલધામ પોગી ગયા ને કટુડા ને કટુડામાં ઉભા એમાં બાપા પણ શ્રીફળ ને એવું વધેરે અંદર વૈયા દર્શન કરીને આ બાજુ જે બધા ફોટા ને એવું પાડે છે ને આ બાજુ માતાજીનું દર્શન કરી લેજો. પ્રસાદી લઈ લે અને શાની પ્રસાદી લઈ લે અને બાપા ઓલી બાજુ બરાબર મળ્યા જાફરા વાંચતા બેન. થેન્ક યુ ને વિડીયો આવજો અમારી બાજુ આવતા હતા. સારું જાઓ આવજો. ભગુડામાં સમજો કેટલું બધું મોટું. ઓલી બાજુ રસોડું ને એવું છે ને આ બાજુ બધા બગીચા એવું છે. બધા બેઠા ને અહીંયા સેવા કરવા આવેલા છે. તે વરિયાળી વાળું સરબસ ને એવું પાય છે ને હવે તો જઈએ ડુંગરામાંથી દર્શન કરવા. મારા બાપા આર્યન બહાર ખરીદી કરે વિચાર કરે કે લેવું છે. એક આવું સુંદરી લીધી. ખેતરમાં કામ કરતા હોય ને તો માથે બાંધવા અને મારમાં મંગળીઓ લીધી. ધાનમાં આવ્યું તમને ગમે એ લઈ લો. બધી ખરીદી કરી લીધી ને સોડા પીવા બાપા સોડા પી ડુંગરા માથે ખોડિયામાં દર્શન કરવા જાય. બાપાને છે કે ટોપી નહોતી લેવાની. મેં કીધું મારે હાટું લેવાની. એમ ખેતરમાં કામ કરતા હોય તો ખેતરમાં કામ કરીને તો ટોપી એક હોય કે વરદી થઈ ગયો હા પૂરી થઈ ગઈ તોય નહોતા ટોપી લેતા. અત્યારે લીધી તો પહેરી લીધી. તો મેં તડકો હતો ને તી લીધી તો તારે પહેરવા થાય ને મારે પહેરવા થાય. ખોડિયારમાંના દર્શન કરી લીધા. ખોડિયારમાંના મંદિરે મારા બાપા વાલ પણ બેઠા મારમાં નાસ્તો કરે. અમે આ બબલાને લેતા આવ્યા હતા ઉપર નાસ્તો કરવા કામ. ખોડિયારમાં દર્શન કરીને હવે નીચે આવી. મારા મા તો હાવ થાકી ગયા કામ. આગળ કહી કે તું થોડુંક શૂટ કરી લે ને હું ઠેલી દીધો એમ. હાલી ન થાય તો હાવ થાકી ગયા હતા. તો નનકો એવો છે એમાં પછી ઓલા પાવાગઢનો ડુંગરો ને ચોટીલા ડુંગરો ને ચડવાઈ જાવ તો પહેલી વાર હું મારા બાપા હારે ભગોડા આવી આવવાનું હોય તો જનકભાઈ હારે વધારે આવવાનું હોય ને મારા હારે આવવાનું હોય તો જવાનું હોય તો મારા બાપા હારે એક એમ ને આજ તો મારા બાપુ એની હારે હું ભગોડા આવી હો પહેલી વાર. નવરાઈ હતી ને તી હા નવરાઈ હતી ને તી હાસી વાત. મોગલમાં પ્રસાદી લેવા આવ્યા ને ઘણું બધું છે. તમે મોગલધામ આવો તો જરૂર પ્રસાદી લેવા આવજો. નાટ બંધુ છે. સવારના આવેલા હતા અત્યારે 12:30 થઈ જાય ઘેર જાય. અને બાપા એવા ગાડી ચાલુ કરીને મારે બેહવાનું હવે જઈએ ઘેરે. રસ્તામાં ઉભા રહે ને હેડીને 10 પી લઈ મારા બાપા કળશામાં કા બાપા મજા આવે કોને. ઘેર પોગી ગયા મારા માને ફૂલ તડકો લાગી ગયો. એટલે ડુંગરામાંથી સીડાને બહુ બહાર ન થાય ને વધારે તડકો લાગી ગયો ને અત્યારે બેસી ગયા શાંતિથી ઘેર આવે. તડકો લાગી ગયો બહુ ગરમી થઈ ગઈ કે બહાર ન આવે તો બહુ તડકો લાગે. જવાય ક્યારેક જવાય માં ઘેરે ને ઘેરે જ રહેવાનું. ત્યાં જાય નહીં પાછા તે કામ 4-વ્હીલમાં જવાય તો ફેર સડે. તડકાના ઘડી ખૂન ગયા હતા ને દાઢો પોર થઈ ગયા. જનકભાઈ વીએવા ઘેરે નાવા જાય છે. થાકી ગયો મારો ભાઈ થાકી ગયો તો રોવા મળતો નો ભાઈ. 10 દમણ ભાઈ રોકાઈને ઘેરે આવ્યો. 10 દમણ થઈ ગયા. આ 10 દમણ ફીટ
મને તો ખબર નહીં કેટલા છે ઈ. હા શું કપડાં ધોવાના યા. આ કપડાં ધોવાના છે, આ ધોયેલા છે ને ભાઈ નાવા જાય છે ને મારા માં એમ કે 10 જમણ થઈ જાવ. હાસી વાત છે, 10 જમણ થઈ જાય. અને ભાઈ બાર ગયા ની 10 જમણ થયા. એ તો આમ ઉડે રમકડું લેવા તો ઉડાડે તો આમ. ઘડીક હાલી છે પછી પૂરું. મારા બાપા માર્કેટમાં ગયેલા હતા ને તરબૂચ લેવા. મામી તડકાના તરબૂચ ખાવાનું હોય કામ બહુ દેતી કેમ? સાવવા મળે હા મોઢામાં એમને પાસ આવતું ને એમને મોગો ભરી આમ સાવવા મળે બરાબર. તડકાના તરબૂચ સારા તો તરબૂચ ખાઈ લો. અત્યારે ધાબા માથે બધાય વીએવા. અમારા માઈ બેઠા. ટાઢો પોર છે થી દડે રમવા આવ્યા માં દીકરા. હા મારા આર્યન ભાઈ દડે રમે છે. વાહ વાહ ભાઈ વાહ. મારા બાપા અહીંયા બેઠા. મારા જનકભાઈ અહીંયા હતા. એ તો પાવર બેક ફોન એડિટિંગ કરે છે. વોઇસ ઓવર કરતો હતો પાર્ટી બધી માથે આવી ગયો એડિટ કરવા મળું તે બાંગો નાખે તો પછી કઈ મેળ આવે નહીં. થઈ ગયું મારા આર્યન ભાઈ મોજ છે. આર્યન ભાઈ દડો રમતા રમતા નીચે નાખી દીધો. એ તા પાછો ઓલા ફૂલઝાડમાં દાદરા પાસે. હવે કોણ લેવાનું? જો હવે પાછો લેવા મારે જવાનો. ધાબા માથે રમવા આવે ને હેઠે ફગાઈ નાખે. તો હું દડો લઈ આવું. દડો કે હા આ બાજુ નાખી દીધો એક દીધો. એ તો મારે લેવા લાવવો પડે. ના કોણ લેવા? તમે લેવા જતા. તો હું લેવા ગયો હે ને. દાદાને કે લઈ આવે દાદા લઈ આવે એમ કે કોઈને મૂકી લાવે કોઈ તાવની દડો લઈ આવી જાય ને. કોઈ જાય નહીં એટલે હવે હું દડો લઈ આવું. જો આવવા દઉં. વયો ગયો મેં આઈલો ઘા કર્યો તે ઓલી બાજુ વયો ગયો. હવે ના દડો લેવા મારે જવું પડશે. દડાનું વાટે બેઠા દડો નહીં ગાના ખીલ્યા પીડ્યો. આખરે તો દડો છે કે જીન દઈ આવું નકર પાછો મારે ધક્કો થાય હેઠે આવવું પડશે. આલ્યો ભાઈ તમારે દડો આલ્યો. લાવો લાવો કે નહીં. હવે હું નહીં લેવાના હો. દડો લઈને આવી તો આર્યન ભાઈ પાછો પતરામાંથી. હવે હું નહીં લઈ દો. જો હવે જે કરવું એ કરો. જોરો લે આપણા જોરો તેમ કે કાકા ને કે કાકા લઈ દે. દડો રમવા ન હોય તારે એકવાર આમ નાખ દીધો આમ નાખ દીધો આમ નાખ દીધો એ ભલે પીડ્યો આવે. પેલો રહેવા દે હવે નહીં કોઈ લેવા બીજો બીજો લઈ આવો લાવ. આર્યન ભાઈ દડો લઈને આલ્યો. હવે આમ ખૂણા વઈરા વઈ અહીં રમવા જઈએ બધા અહીં નકર વિયો જાય અહીં રમો હવે બેઠા બેઠા ના માં દીકરો રમવો નહીં ગામ રમે આવડ એમ રમો. બસ ધાબા માથે બધા હેઠા આવી એવા ને મારા આર્યન ભાઈ સાયકલ રમે. ઓ ઓલા પર દાદા રે. હાલો 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 આવજો ટાટા હો. હાલો બે પર દે હાલો. હું જાઉં હો. હું તો ભરતભાઈ યાર ખાલી મસ્તી કરતી હતી તમારે આર્યન ભાઈ રોવા કોઈ ગાડી લીધા મારી ગાડી બેન ગાડી બેહાડી કોઈ દીકરો ગાડી હતી. હાલો ગાડી આલી. હાલે ભાઈ ગાડી જાય. રે બસ તારી ગાડી બેહી ગઈ બસ. હા પડી જાય બધા જમવા બેસી જાય. એમ તો દાંત આવે દાદા. મારા બાપા નોરતા હે કા બાપા. હા નોટ તો છોડી લેવાનું હોય ને તો સારું સારું ખાવાનું મળે તો. હા ભાઈ યાર મેમરી ને એવું બધું છે. આર્યનભાઈ ને અમારે મળે તો આર્યનભાઈ તો દહીં દહીં ખાશે. ભગુડા જતા હતી રાત બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા ઘણા કે તમે મસ્ત વિડીયો બનાવ્યો ને તમે જોવો એટલે થેન્ક યુ. આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાંથી બધાને જય માતાજી બાય બાય.